બધા મજામાં ભાઈ બધા મજામાં આવશો. આજ છે આપણા ચેલેન્જનો દિવસ બીજો. તો આપણે જઈ રહ્યા છીએ રખડવા. અહીંથી મહુવા જવાનું છે, લગભગ મહુવા જવાનું છે કારણ કે ભાઈબંધનો કોલ આવ્યો હતો એટલે મહુવા જવાનું છે. તો મળીએ પછી મહુવા જઈને, ઠીક છે? તો જોડા રહ્યો આપણા બ્લોગમાં. મિત્રો આપણા ભાઈબંધની શોપ પર પૂરા નાસ્તા ઉધે પહોંચી ગયા છીએ. આ વેચર તમે ઓળખો તો નામ શું છે? તો આપણી ચેનલ જો છો, આપણો વિડીયો જો. આ ભાઈને તો ઓળખતા જ આપણે વિડીયો બનાવી. આ ભાઈ ક્રિએટર છે. ભાઈને થોડો સપોર્ટ કરજો તમે, થોડો વધારે. ચોકલે જાઓ. આ ચેતનભાઈ છે. ચેતનભાઈ કેટલી વાર છે હવે? આ જોને ભૂરાભાઈ આવે એટલે થઈ જાય આપણે સારું. તો વાંધો નહીં, હવે કંઈક કરો, કાંઈ કે નાસ્તો કરવો છે. ફાઇનલી મિત્રો બરાબર આવી ગયા છે નાસ્તા. પછી નાસ્તો બનાવવા ખાતે છે ભાઈ. ટમેટા ખાવાની ખુશી છે. ત્યાં તો ક્રિકેટમાં બધા છોકરા. આ ભાઈ તો ક્રિકેટર છે કાળું વડોદરાનો કાંઈ વાંધો નહીં. પછી તો હું તરીકો હતો તે આપણે મોટું ધોઈને ખૂબ ફ્રેશ થઈ ગયા અને હાવણી જેવા વાળ સેટ કરી નાખાય. હાવણી જેવા વાળમાં હાથ પેજે કાઢવીને હવે આપણે જોયું ઘડિયાળમાં તો 4 વાગી ગયા છે એટલે બેને નિરણનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ આપણે દાંતોડ ભેંસને વાટવા જઈએ છીએ. જેથી આ સારું છે. જે ભેંસનું ઘાસ છે જે વાટવાનું છે આપણે, ભેંસને નીરવાનું છે જે આપણે હમું જોઈ રહી છે અને વાટ જોઈ રહી છે ખાવાની. અને એને જલસા છે. આ ભેંસનું પાડી છે જે બહુ નખરાળી છે અને ક્યુટ છે, જેવો તમે જોઈ રહ્યા છો. અને તડકો છે બહુ, એના કારણે ગરમી થાય છે. ગરમીના કારણે રહેવાતું નથી. ગરમી થાય છે પરસેવાના કારણે પોતાનો ખારું બધા ખાવાની જેવા વાળ બહુના રહેતા નથી એટલે બધા સેટ કરવા મળ્યા છે. પછી હું આપણે રહી ગયા છીએ અટાણે વાડીનું લોકેશન 4 વાગ્યાનું જોઈ શકો છો તમે. તાપમાન વધારે છે. પછી હું ડીઝલ લેવા ગયા હતા તે ડીઝલ મળતું નથી હાલમાં મહુવા સિટીમાં. અને પછી આ ભાઈને ટ્રેક્ટરનું ડીઝલ આપી દીધું. તે ભાઈ કટરા આપી રહ્યા છે. પછી હું મયુરભાઈને બોલાવી લીધા. આરસીબી રમતા વિન થઈ જાય નિરાશ થાય બહુ બળતરા કેમાં આરસીબી છે એ બળતરા ટ્રોફી આરસીબી રાવ છે રમતા ને ટેન્શન અમારે જવાબ દેવાનો નહીં. એ તો અમારે તમારે વિરાટ આતા હાથ અડી જાય છે બધાને. અમારે જાણકારી મળી છે. અડી જાય ને એમાં કહેવાનું આઈપીએલમાં તમારે આખરે વિરાટ કોહલીનું ફોર્મ સારું છે એટલે વાંધો નહીં. મુંજામાં આઈપીએલ તમે જીતશો. મિત્રો હવે ગેમ રમવાની છે એટલે ગેમ રમી નાખી. પ્રિપેર કરી જેમથી મન શાંતિ થઈ જાય અને આનંદ થઈ જાય એટલે ઘડીક મન ફ્રેશ કરી નાખી. જો મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.